કે આ રેલવેની સંપત્તિ છે, એટલે ભૂલથી પણ જો આ તકિયા, ઓશીકું, ચાદર કંઈ પણ ઘરે લઈને આવ્યા, અથવા તમે એમ માની લીધું કે આ તો ટિકિટમાં જ આવી જાય, અથવા ભૂલથી પણ લઈ આવ્યા, તો તમે ભેરવાઈ જશો, કારણ કે એના માટે તમારે દંડ ભરવો પડે. ભારતીય રેલવેમાં તમે મુસાફરી કરતા હો તો તમને ઘણી બધી સુવિધાઓ આપવામાં આવતી હોય છે. ખાસ કરીને તમે જો એસી કોચની અંદર મુસાફરી કરો અને એમાં તમને ઓઢવાનું, ચાદર, તકિયા એવું બધું જ આપવામાં આવે. પરંતુ એક વસ્તુનું તમે ધ્યાન રાખજો કે આ રેલવેની સંપત્તિ છે, એટલે ભૂલથી પણ જો આ તકિયા, ઓશીકું, ચાદર કંઈ પણ ઘરે લઈને આવ્યા, અથવા તમે એમ માની લીધું કે આ તો ટિકિટમાં જ આવી જાય, અથવા ભૂલથી પણ લઈ આવ્યા, તો તમે ભેરવાઈ જશો, કારણ કે એના માટે તમારે દંડ ભરવો પડે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તમે રેલવેની કોઈ પણ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી કે થર્ડ એસીમાં જો મુસાફરી કરો તો પહેલાં તમને આ ચાદર, ઓશિકા, ઓઢવાનું એ બધું તમારી સીટ ઉપર પહેલાંથી મૂકી જ દેવામાં આવ્યું હોય, અથવા તમે એન્ટર કરો ત્યારે તમને ત્યાંનો જે કર્મચારી હોય એ આપે. પહેલાં એવું હતું કે તમે ટિકિટ જ્યારે રેલવેની ટિકિટ લો તો આમાં તમારો આ સુવિધાનો કોઈ ચાર્જ નહોતો લેવામાં આવતો, પરંતુ હવે ચાર્જ લેવામાં આવે છે. પરંતુ ચાર્જ લેવામાં આવે છે એનો મતલબ બિલકુલ એવો નથી કે આ સંપત્તિ તમારી છે. કેટલાક લોકોને ખબર નથી હોતી તો એવું માની લેતા હોય કે ભાઈ આપણે આ એસીમાં મુસાફરી કરી છે, ટિકિટમાં ખર્ચ બી લઈ લીધો છે, તો ઓશીકું છે, ચાદર છે, તકિયા છે એ ઘરે લઈ જવાશે. પરંતુ ભૂલથી પણ અથવા ચોરી કરવાના ઈરાદે પણ જો તમે આ વસ્તુ લઈ ગયા તો તમારી સીટના આધારે રેલવે તમને શોધી કાઢશે અને તમારી 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. અને 1000 રૂપિયાનો દંડ ભરવાની જો આનાકાની કરી તો તમને 1 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. આ ઉપરાંત રેલવેની જે સંપત્તિ અધિનિયમ 1966 મુજબ આ દંડ કરવામાં આવે છે. અને એમાં એવું છે કે ધારો કે તમે એકથી વધારે વખત આવી રીતના રેલવેની સંપત્તિ ચોરી કરતા જો પકડાયા તો 5 વર્ષની જેલની સજા પણ છે. એટલે આટલું તમે ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસીની અંદર મુસાફરી કરો તો એ તમારી જેટલું ડેસ્ટિનેશન છે ત્યાં સુધી તમને આ સુવિધા મળવાની છે, તકિયા, ચાદર અને ઓઢવાની. એટલે એટલા પૂરતું જ છે, એ ત્યાં જ તમારે મૂકીને આવવાનું છે, ઘરે લઈને નથી આવવાનું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.